આખી જે કંપની છે એનો વાઇસ પ્રેસિડેન્ટ હજી ગઈકાલે આમ તો ન ભૂલતો હોઉં તો 1 વર્ષ પૂરું થયું એનું. તમે કદાચ 1 લાખ રૂપિયા કોઈનો પગાર હોય તો તમને એમ થાય ઓહો આનો લાખ રૂપિયા પગાર છે, 5 લાખ રૂપિયા પગાર હોય તમને એમ થાય આનો 5 લાખ રૂપિયા પગાર છે. પણ મુકેશ અંબાણીનો જમણો હાથ જેને કહી શકાય, રાઈટ હેન્ડ, જમણો હાથ ઈ કહી શકાય, તો ઈ માણસ મુંબઈના બોરીવલીમાં રહેતો. જનકસિંહ બાપુ એનો પગાર 1 લાખ 2 લાખ 3 લાખ 4 લાખ 5 લાખ 7 લાખ 10 લાખ 15 લાખ 50 લાખ નતો. 1 વર્ષ નો ખાલી સાંભળજો, ઓથેન્ટિક પુરાવો વાતનો છે. એનો 10 લાખ 50 લાખ પગાર નતો, 1 કરોડ નતો, 2 કરોડ નતો, 50 કરોડ નતો. એનો પગાર હતો ખાલી મહિનાનો 75 કરોડ. ઈ જમણો હાથ હતો મુકેશ અંબાણીનો, આખી રિલાયન્સ નો વાઇસ પ્રેસિડેન્ટ હતો. એને ખબર પડી કે દુનિયામાં કાંઈ છે નહીં ભાઈ. कहे मुफली से खो गए कितने तवंगर हो गए, यहाँ मिल गए माटी में तो दोनों बराबर हो गए. एक दी तो गमे वो चमरबंदी હોય મૂછની માથે આમ લીંબુ ઠેરાતા હોય, પણ ખોળ્યું તો ખાલી કરવાનું છે, એમાં હાલશે નહીં. 75 કરોડ પગાર વાળો વાઇસ પ્રેસિડેન્ટ હતો જે ઈ બોરીવલીમાં રહેવા વાળો, એને નક્કી કરી લીધું દુનિયામાં કાંઈ નથી. અને એને મુકેશ અંબાણીને ફોન કરીને એટલું કીધું હું કાલથી તમારી નોકરી મૂકી દઉં છું. અંબાણી પરિવારે નક્કી કર્યું અમે તારા ઘરે આવ્યું, તારે મૂકવાની છે નહીં, અમે તારા ઘરે આવ્યા, કારણ કે એની જરૂર હતી. જમણો હાથ હતો. મુકેશ અંબાણી ઘરે આવ્યા, સમજાવે છે માની જાન ભાઈ તું કેતો અમુક ટકા ભાગીદારી આપી દો પગારમાં, તને કઈ વાંધો હોય તો. એ કે ના ભાગીદારી નથી જોતી, કાલથી મારા ને તમારા સંબંધો હવે આ નોકરીના પૂરા થાય છે, તમે કોઈ ગોતી લીજો બીજો. કે પણ 75 કરોડ ઓછા પૈસા હોય તો અમુક % ભાગ આપી દઈ તને. નહીં 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 નહીં, કાંઈ જોતું જ નથી, આ દુનિયામાં કાંઈ છે જ નહીં. જેમ તમને હિસાબ આપું છું, મારે એક દી આ હિસાબ દેવાનો છે ને. અને તેથી સાહેબ 75 કરોડ નો પગાર મૂકી અને રાજીનામું આપી અને માણસે દીક્ષા લઈ લીધી હતી. નમો અહિંસાનમ, નમો સિદ્ધાંતમ, નમો આયરાણમ, નમો યુવજાયાણમ. નવકાર ભણવા વાળો વાણિયો આ લાગી જાય ને તો તમે ન્યા સુધી ભોગી શકો. બાકી મોન માયાન પૈસા બંગલા ગાડીઓ છોકરા આ બધામાં પોરવાઈ જાવ તો તમારાથી ભગવાન સુધી ન પુગાય, લાગવી પડે. આ સાધુ સંતો બેઠા છે, નામથી પરિચિત નથી.